શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગાય માતાએ જણાવ્યું કે કયા પાપને લીધે માણસને ગરીબી તરફ લઈ જાય છે। જે કોઈ ગૌ માતાની આ અદ્ભુત કથા સાંભળે તેના જીવનમાંથી દુઃખ, દરિદ્રતા, ગરીબી દૂર થાય અને તેની અનેક સમસ્યાઓનું સમાધાન બની શકે છે। કૃપા કરીને આ કથાનો વિડીયો અંત સુધી જોવા વિનંતી। આજની વાર્તામાં આપણે જાણીશું કે ગૌ માતાએ મનુષ્યને કયા પાપોને લીધે તેના દુઃખ અને ગરીબીનું કારણ કહ્યું છે, તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। એકવાર ભગવાન શિવ અને પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા હતા, પૃથ્વીની સુંદરતાનો આનંદ માણતા હતા। માતા પાર્વતીએ કહ્યું કે આપણે ઘણા સમયથી પૃથ્વીની મુલાકાત નથી લીધી, તો ચાલો આપણે આજે પૃથ્વીની મુલાકાત પર જઈએ। ત્યારે ભગવાન શિવ અને પાર્વતીજી પૃથ્વી પર આવ્યા અને એક નદી કિનારે ત્યાં ઘાસ હતું ત્યાં બેઠા। તે ઘાસમાં ઘણી ગાયો ચરતી હતી। એક ગાય પ્રભુ ભગવાન શંકર અને માતા પાર્વતીને જોઈ અને તેની પાસે આવી અને તેમને નમસ્કાર કરીને કહ્યું કે પ્રભુ, મારા મનમાં ઘણા સમયથી એક પ્રશ્ન છે, જો તમે મને એનો જવાબ આપો તો મારા પ્રશ્નનું સમાધાન થાય। ત્યારે ભગવાન શંકરજીએ કહ્યું કે તમારા મનમાં શું પ્રશ્ન છે અને જે ઈચ્છા હોય તે મને કહો। તો હે પ્રભુ, ગાયે કહ્યું કે હે પ્રભુ, કયા પાપને કારણે મનુષ્યને દરિદ્રતાનો સામનો કરવો પડે છે? શું ગરીબી અને સંપત્તિ એના ભાગ્યને લીધે જ મળે છે? ત્યારે ભગવાન શંકર અને પાર્વતીજી હસ્યા અને ભગવાન શંકરે હસીને કહ્યું કે વ્યક્તિની ગરીબી અને સંપત્તિનું કારણ તેનું નસીબ જ હોય છે। એ વાત સંપૂર્ણ સાચી નથી, પાછળ ઘણા કારણ હોય છે। ગાય માતાએ કહ્યું કે કૃપા કરીને એ કારણ મને જણાવો। ત્યારે ભગવાન શિવે કહ્યું કે હું તમને એક વાર્તા કહું છું, તે તમને વાર્તા પરથી બધું સમજાઈ જશે। એક મોટું જંગલ હતું, મહાવિચિત્ર જંગલ હતું। લોકોને જંગલમાં અવનવા વિચિત્રો દેખાવો જોવા અને સાંભળવા મળતા। લોકોમાં એ જાદુઈ જંગલ તરીકે પ્રખ્યાત હતું। લોકોમાં વાતો થતી હતી, થોડા સમયથી આ જંગલમાં આવા વિચિત્ર દેખાવો જણાતા હતા। જંગલ પાછી એવી એક લોકવાયકા ચાલતી થઈ હતી। આ જંગલમાં કોઈ એવો માણસ નહીં હોય કે સર્વ સુખો કરતાં દુઃખમાં જ આનંદ માનતો હોય। ત્યારે આ જાદુઈ માયાજાળ સમાપ્ત થશે। જંગલમાં અનેક જાતના પશુ પંખી રહેતા હતા। એક દિવસની વાત છે, એક જુવાન કઠિયારો આ જંગલમાં આવી પહોંચ્યો। તેણે પોતાની કુહાડીથી થોડા સમય કેટલાક લાકડા કાપ્યા। લાકડાની એણે એક ભારી બાંધી। એ પછી એ થાક્યો હોવાથી એક વૃક્ષની છાયામાં થોડીવાર આરામ કરવા આડો પડ્યો। એ તો થાક્યો હોવાથી એ તો નસકોરા બોલાવવા માંડ્યો। થોડી વારે આમ નસકોરા બોલાવતો સૂતો હતો, ત્યારે વૃક્ષની બાજુમાંથી એક બખોલમાંથી એક નાગણ બહાર આવી। નાગણ નમણી નાર જેવી રૂપાળી હતી। એ તો અડધી ઊંચી થઈને નાચવા લાગી। એના આવા ડોલનથી કઠિયારાની ઊંઘ ઉડી ગઈ। તેણે નાગણને જોઈ। નાગણનું નૃત્ય સુંદર હતું। કઠિયારો યુવાન તેને જોઈને અચાનક બોલી ઉઠ્યો, આ કેવી સુંદર છે, કેવો અદ્ભુત નાચ કરે છે! જો આ સ્ત્રી હોત ને તો હું તેને મારે ઘેર લઈ જાત અને મારી પત્ની બનાવત। આ જંગલની એવી વિશેષતા હતી કે અહીંના દરેક પશુ પક્ષીની જેમ આ નાગણ પણ જાદુ જાણતી હતી। તેણે કઠિયારાની વાત સાંભળી કે તરત નાગણ તો એક સુંદર યુવતી બની ગઈ। યુવતી પણ કેવી રૂપાળી, રાજકુંવરી જેવી, પણ તેની જીભ ફક્ત નાગણ જેવી રહી। તેણે સ્ત્રી રૂપે કહ્યું, લો, હું તમારી સાથે તમારી ઈચ્છા મુજબ સુંદર સ્ત્રી બની ગઈ। હવે તો તમે મને તમારા ઘરે લઈ જશો ને? હવે તમારે મને તમારી સાથે જ લઈ જવી પડશે। કઠિયારો પણ નાગણની સ્ત્રી બનેલી જોઈ એનું રાજકુંવરી જેવું રૂપ જોઈ પોતાની પત્ની બનાવવાનો લોભ છોડી શક્યો નહીં। એ તો તેને પોતાની સાથે લઈ જવા તૈયાર થયો।
હે સુંદર સુકુમારી, તું હવે મારી સાથે આવવા તૈયાર થઈ જા. હું તને મારા ઘેર બહુ જ મોજ શોખમાં રાખીશ. આટલું કહી એ નાગણ સ્ત્રીને પોતાની સાથે પોતાને ઘેર લઈ ગયો. ઘેર ગયો તો સ્ત્રીને કઠિયારા યુવકની માએ જોઈ હતી તો નારી સુંદર, પણ આવી સુંદર સ્ત્રી પોતાના દીકરાના ભાગ્યમાં. કઠિયારીની માને અચરજ થયું. એને થયું, માનો કે ન માનો, જરૂર આમાં કંઈક ભેદ છે. મા બહુ ચતુર હતી, તેણે દુનિયા બહુ જોઈ હતી. વહુની સામે તેણે નજર ફેરવી. માને થયું, આના મોંની અંદર કંઈક ભેદ છે. સ્ત્રી બીજા ઓરડામાં તેના વસ્ત્ર બદલવા ગઈ કે માએ પોતાના દીકરાને કહ્યું, તું વહુ તો બહુ સુંદર લઈ આવ્યો છે દીકરા, પણ તું જરા એનાથી જરા સાવધાન રહેજે, ક્યાંક એ સુંદર સ્ત્રી નાગણ સાબિત ન થાય. દીકરો તો માની વાત સાંભળી એકદમ અચંબામાં પડી ગયો. તેણે વિચાર્યું, માએ કેમ જાણ્યું કે આ સ્ત્રી નાગણ છે? નક્કી મારી મા કંઈક જાદુ જાણતી લાગે છે. એક જ ક્ષણથી દીકરાને મા તરફ થોડી નફરત આવી ગઈ. વહુ બની આવેલી નાગણ ગરડી ડોશીનો ભાવ જાણી ગઈ હતી અને ડોશી ઉપર મનોભાવ ગુસ્સો આવતો હતો. એ તો વારા ઘડીએ ડોશીને જાત જાતના દુઃખ આપતી હતી. ધીમે ધીમે તેણે ઘરમાં પોતાની ધાક બેસાડી દીધી. ઘરની દરેક ચીજો પર પોતાનો કબજો કરી લીધો. અરે તેથી વહુ વહરાણી તો આખો દિવસ પલંગમાં પોઢિયા કરે, આખા ઘરનો ઢસોડો ડોશી પાસે કરાવે, ફક્ત પોતાના પતિને ખુશ રાખવા માટે. તે થોડું ઘણું પતિને લગતું કામ પોતાની જાતે કરતી. એક દિવસની વાત છે, મા બેઠી પોતાના દીકરાનું ફાટેલું ખમીસ સાંધતી હતી. વહુએ આ જોયું. એ તો થઈ ગઈ ભારે ગુસ્સે. હું શું મરી ગઈ છું? લાવો એ ખમીસ મને આપો, હું એને મજાનું સાંધી દઈશ. આમ ધીમે ધીમે ડોશીને ઘરમાંથી નાગણ સ્ત્રીએ તો હળધૂત જ કરવા લાગી. બિચારી ગરડીમાં દુખી થઈ ગઈ. ઘરની બહાર ભારે ઠંડી પડી રહી હતી. બિચારી ઠંડીમાં ઠૂઠવાતી ભગવાનને યાદ કરતી હતી. જાણે ભગવાને એની અરજ સાંભળી હોય તેમ તેણે એક છોકરીને આવતી જોઈ. છોકરી હતી ગરીબ, એના કપડાં હતા ફાટ્યા તૂટ્યા, શરીર એનું અર્ધ ઉઘાડું હતું. ઠંડીથી એ કાળી પડી ગઈ હતી. આવી સ્થિતિમાં એ મંદ મંદ હસતી હતી. એને માથે લાકડાની એક ભારી હતી. એ ડોશી પાસે આવી અને બોલી, માં, ઠંડી ઉડાડવા લાકડા લેશો કે? દીકરી, લાકડા તો લઉં, પણ મારી પાસે પૈસા ક્યાં છે? હા, તને જો વિશ્વાસ બેસતો હોય તો તારું ફાટેલું કપડું છે એ સાંધી આપું, તેના બદલે તું મને થોડા લાકડા આપ. છોકરીએ હા પાડી. ડોશીએ તેનું અગરખું સાંધી આપ્યું. બદલામાં છોકરીએ લાકડાની પારી ડોશીને આપી અને માસીના આશીષ લેતી ચાલી ગઈ. સાંજ પડી. દીકરો અને વહુ ક્યાંક ફરવા ચાલી ગયા. ઘરમાં ડોશી એકલા હતા. સવારે પેલી છોકરી સળગાવવા માટે પેલા લાકડા આપી ગઈ હતી. એમાંથી 2-4 લાકડા લઈ ડોશી ચૂલો સળગાવવા બેઠી. આગ ચાપી અને બીજા ઈંધણ લેવા ગઈ. હજી તો ડોશી બીજા લાકડા હાથમાં લેતી જ હતી અને રસોડામાં દોડાદોડ મચી ગઈ. ડોશીએ બહારથી બૂમ પાડી, કોણ છે અંદર? ડોશીને તો ભારે આશ્ચર્ય થયું. એ તો દોડાદોડ પહોંચી રસોડામાં. એણે ત્યાં શું જોયું? ચૂલામાં લાકડા સળગતા હતા. તેની ફરતે નાના નાના વેતાલ કૂદી રહ્યા હતા. વેતાલે શરીરે ચામડાની બંડી પહેરી હતી, માંડ 1-1.5 ફૂટના. હા, તેમની આંખો અંગારાની જેમ ચમકતી હતી. ચૂલામાં જેટલા લાકડા સળગાવતા હતા તેમાંથી એક વેતાળ કૂદીને બહાર નીકળતો હતો અને ગોળ ગોળ ફરતા બીજા વેતાળો સાથે જોડાઈ જતો હતો. સૌ સાથે મળીને નાચતા હતા, કૂદતા હતા અને ચૂલાની ઉપર કૂદાકૂદ કરતા, હાથ પકડી ખુશ થતા. બધા મળીને ચૂલા ઉપર, ચૂલાની રાખ પર, ટેબલ પર, મોટા વાસણોમાં ઘૂસીને, ખુરશી પર ચડીને ખૂબ મસ્ત થઈને શોરબોકર કરતા ખૂબ નાચ્યા. ચૂલાના લાકડા બળી ગયા, લાકડા અંગારા બની ગયા, પણ ડોશી તો વેતાલોની મસ્તીમાં જ ખોવાયેલા હતા. મીઠું વિખરાયેલું પડ્યું હતું, લોટ પણ વેરણ-છેરણ થયો હતો. ડોશી મનોમન ખૂબ જ ખુશ હતી. ઈશ્વરે મારી અરજ સાંભળી લાગે છે. ડોશી બોલી, હે દેવલોકના વાસીઓ, તમે મારી પર કૃપા કરશો. મારે એક દીકરાની એક વહુ છે. મારે એનું મોં ખોલીને મને એની જીભ દેખાડશો.
એ હું જોઈ શકું તો હું મારા દીકરાને સાચી વાત બતાવી શકું, હું એ પાગલ છોકરાની શાન ઠેકાણે લાવી શકું। ડોશીએ પછી પોતાની સઘળી વાત એ વેતાલોને કહી સંભળાવી। વેતાલ ચૂલાને ઘેરીને ઉંદરોની જેમ સખોડાઈને બેઠા। ડોશી જ્યારે પોતાની વાત સંભળાવી ચૂકી ત્યારે એક વેતાલ જેનું નામ હતું ટીનું એ કહેવા લાગ્યો, હું તમારી મદદ કરીશ, હું સૂર્યલોકમાંથી ગરુડરાજના ઈંડા લાવી આપીશ। એ ઈંડાને તમે મરઘીના 2 પગ વચ્ચે રાખી દેજો। જ્યારે એ ઈંડામાંથી બચ્ચા થશે ત્યારે તમારી વહુ એને જોશે અને એના મોંમાંથી જ્યારે પાણી છૂટશે। સાપ આમ પણ ગરુડના બચ્ચા જોઈને મોંમાંથી લાળ પાડતા હોય છે, તમારી વહુ પણ એવી રીતે એ બચ્ચાને જોઈ અને જીભ ટપકવા લાગે તો બસ એ વેળાએ તમે તેની જીભ જોઈ લેજો। પછી વેતાળ ખુશ થઈ ગયા। એટલામાં ડોશીની વહુ બહારથી આવી પહોંચી। એણે રસોડામાં ગુસપુસ સાંભળી, ત્યાં કોણ છે એ જોવા એણે દરવાજો ખોલ્યો। દરવાજો ખોલતાની સાથે જ બારી વાટે એવો આકાશમાં ઉડી ગયા બધા વેતાલ। એકલો ટીનું ત્યાં રહી ગયો, એ અદૃશ્ય થયો નહીં, એ તો ચૂલાની રાખમાં છુપાઈ ગયો। વહુએ રસોડામાં ચારે તરફ નજર ફેરવી પણ એની નજરે કોઈ ચડ્યું નહીં, એ તો બહાર ચાલી ગઈ પોતાના કપડાં બદલવા। ટીનું એ રાત્રે ગરુડના ઈંડા લઈ આવ્યો। એ ઈંડાને મુરઘીની 2 ટાંગની વચ્ચે સેવા મૂકી દીધા। બીજા દિવસે વહુએ ઈંડા જોયા, મરઘીને પણ જોઈ, પણ ડોશીને ફરમાન છોડ્યું, આ ઈંડા ઉપર નજર રાખજો અને એ દિવસે એ ઈંડામાંથી બચ્ચા બહાર આવે એટલે મને ખબર આપજો। વહુનો ઈરાદો હતો આખા ગામને એ બોલાવે, પર્વ જેવો દિવસ મનાવે। એને ત્યાં એક મુરઘી ઈંડા સેવતી હતી, ઈંડામાંથી બચ્ચા નીકળશે એ સૌને બતાવશે। આવો બનાવ પોતાને ત્યાં જ બનવાનો હતો। સમય વીત્યે ગરુડના ઈંડા ફૂટ્યા, એમાંથી બચ્ચા નીકળ્યા। સાસુએ વહુને જણાવ્યું, વહુએ આખા ગામને લોકોને બોલાવ્યા। ગામમાંથી નાના મોટા બચ્ચા બુઢા સૌ એકઠા થયા। ડોશીનો દીકરો પણ હાજર હતો। વહુએ સાસુને કહ્યું, જાઓ હવે એ બચ્ચાને તમે અહીં લઈ આવો। સાસુ બચ્ચાને લઈ આવી। બચ્ચા ચૂં ચૂં કરતા આખા ઓરડામાં કૂદાકૂદ કરવા લાગ્યા। બચ્ચાને જોઈ વહુના મોંમાં પાણી આવ્યું। સ્ત્રીના રૂપમાં આખરે તો એ નાગણ જ હતી ને। બચ્ચાને જોઈને પોતાની સર્પ જીહવા લપટકવા દોડી। એને કંઈ ભાન ન રહ્યું કે નાગણના રૂપમાં છે કે સ્ત્રીના રૂપમાં, એ ઘરમાં છે કે વનમાં। ગામના લોકોએ સૌને સર્પ જીહવા પર નજર પડી, સૌ ચીસ પાડી લાગ્યા ઉઠી અને સૌ હાથ જોડી ઈશ્વરની પ્રાર્થના કરવા લાગ્યા। હવે સૌને ખાતરી થઈ ગઈ કે આ સ્ત્રી નથી પણ ભયાનક નાગણ છે અને પોતાના બચ્ચાઓને છોકરાઓને લઈને ભાગવા માંડ્યા। ડોશી તો ખુશ થતી પોતાના દીકરા પાસે પહોંચી ગઈ। દીકરા, આને જ્યાંથી તું લાવ્યો છે ને ત્યાં મૂકી આવ। તે જોયું ને, તું કોને સંગવી રહ્યો હતો? માના ઉમંગનો પાર ન હતો, પણ દીકરો નાગણની મોહમાયમાં એવો ફસાયો હતો કે એના પર કોઈ અસર ન થઈ। એણે આંખોથી જે પણ જોયું તેના પર વિશ્વાસ બેસતો ન હતો। ઉલટાનો એની મા પર અને ગામના લોકો પર ક્રોધ ભડકી ઉઠ્યો। તેણે નાગસુંદરીને પોતાના ઘરમાંથી કાઢવાને બદલે પોતાની માને જ તેને ઘરમાંથી કાઢી મૂકી। બિચારી ડોશી થેલીમાં 2-4 રોટલાના બટકા અને પેલી અજાણી છોકરીએ આપેલા થોડા લાકડા લઈને શોકાતુર હૃદયે ત્યાંથી ચાલી નીકળી। માના ગયા પછી દીકરાને પશ્ચાતાપ થયો। તેણે કહ્યું, તેણે મારી માને અન્યાય કર્યો છે। તેણે પોતાના મનના ભાવ પોતાની પત્ની આગળ વ્યક્ત ન કર્યો। આખરે પત્ની ડરતો હતો, છતાં ડરતા એ બોલ્યું, ચાલ આપણે આપણી બુઢીમાં પાછળ જઈએ, જ્યારે એ ઠંડીમાં કેવી ઠૂઠવાતી હશે। પતિની વાત સાંભળી ડાકણ જેવી એ હરખની મારી ઉછળી પડી। તેણે તો તરત જ એક ચામડાનો કોટ ઉપાડ્યો અને બંને પતિ પત્ની ડોશીની પાછળ ચાલી નીકળ્યા। મા તો બિચારી ભારે હૃદયે બરફ જેવા ઠંડા રસ્તે ચાલી રહી હતી। ચાલતા ચાલતા એ ખેતરમાં પહોંચી। ઠંડીથી એના હાથ પગ ઠંડા પડી ગયા હતા। હવે એ વધુ આગળ જઈ શકે તેમ નહોતી। તેણે પોતાની થેલીમાંથી થોડા લાકડા કાઢ્યા
અને જમીન ઉપરનો બરફ સાફ કર્યો. પછી હાથ પગ ગરમ કરવા તેણે 2-4 લાકડા સળગાવ્યા. પણ આ શું? લાકડાને હજુ થોડી આગ લાગી હતી ત્યાંથી તેમાંથી પાછા વેતાળ નીકળ્યા, જેવા તેણે પોતાના રસોડામાં જોયા હતા. વેતાળ તો પૃથ્વી ઉપર ઉછળવા લાગ્યા. રાત અંધારી હતી. લાકડામાંથી જ્યાં ચિનગારી ઉઠતી તેમાંથી વેતાળ ખડો થતો. વેતાળોને જોઈ ડોશી તો ખુશ થઈ ગઈ. બધા વેતાળોને ડોશીમાને ઘેરી લીધા. કોઈ હસતો હતો, કોઈ પીપળીની જેમ સીટી બજાવતો હતો. ડોશીને આ જોઈ આનંદ થયો કે આ જંગલમાં પણ કોઈ એમની સાથે છે. ડોશીએ વેતાળને કહ્યું કે મારા દીકરાએ અને ગામના સૌ લોકોએ મારી વહુની જીભ સાપ સીવી છે એ જોઈ લીધું, પણ દુઃખ એ થાય છે કે આવું બધું જાણવા છતાં મારો દીકરો મને આવું દુઃખ દઈ રહ્યો છે. સાવ અણસમજુ છે. એણે મને પોતાના ઘરમાંથી કાઢી મૂકી છે. હવે તમે જ મને મદદ કરી શકો તેમ છો. ડોશીની વાત સાંભળી ટીનુએ એક યુક્તિ સૂઝી. તે વૃક્ષ પર ચડી ગયો. તેણે મોઢામાં 2 આંગળીઓ ખોસી જોરથી સીટી બજાવી. અંધારી રાત્રમાં ખેતરને ચીરતા એક મોટું સાબર અને ડઝનબંધ ખિસકોલીઓ આવી પહોંચી. સૌએ ગહડા ડોશીમાને એ સાબર પર બેસાડી દીધા. વેતાળ બધી ખિસકોલીઓ ઉપર સવાર થઈ ગયો. રાત અંધારી હતી. અંધકારમાં તેઓ રસ્તો કાપતી જતા હતા. સાબરના શિંગડા હતા અણીદાર અને મજબૂત. દરેક શિંગડાની અણી પર એક તારો ચમકતો હતો. ચમકતા એ તારાના પ્રકાશમાં સાબર સૌથી આગળ ચાલતો. એની પાછળ ચાલતી ખિસકોલીઓની આંખો મોતીની જેમ ચમકી રહી હતી. એમની પાછળ દૂર ડોશીનો દીકરો અને એની વહુ આ અદ્ભુત દ્રશ્ય જોતા શરમ અનુભવતા ચાલી રહ્યા હતા. અને છેવટે સૌ જંગલમાં પ્રવેશ્યા. સાબર સૌથી પહેલો ડોશીને લઈને જંગલમાં પ્રવેશ્યો. ગરડી ડોશીને વહુને હવે સમજવામાં જરાય વાર ન લાગી કે અહીં આ જંગલમાં જ નાગણના રૂપમાં રહેતી હતી. એ સાબરની પાછળ વધુ તેજથી ચાલવા લાગી. સાબર ગરડી ડોશીને લઈ વનદેવતાની પાસે પહોંચ્યો. વનદેવતા જંગલની વચ્ચોવચ્ચ એક બુલતના વિશાળ વૃક્ષમાં રહેતા હતા. એ વૃક્ષ એટલું વિશાળ હતું કે એની છાયામાં મોટા મોટા સોનાના 7 મહેલ બનાવ્યા હતા. હે વનદેવતા, આ ગરડા માને તેમની નાગિન વહુએ ખૂબ જ પજવ્યા છે, એમની રક્ષા કરો. સાબર ત્યાં ઊભીને કહી રહ્યો. એ વેળાવસો વેતાળોએ વનદેવતા અને ગરડી માતાને બધી હકીકત સંભળાવી. ડોશીમાનો દીકરો અને એની વહુ બલુતના વૃક્ષની એક બખોલમાં ભરાઈ રહી આ સાંભળતા રહ્યા. વેતાળ જ્યારે સર્વ વાત કહી રહ્યા ત્યારે વનદેવતા ડોશીમાને કહેવા લાગ્યા કે માજી, હવે તમે ડરો નહીં. તમારા દીકરા વહુને એના ભાગ્ય પર છોડી દો. એને ઈર્ષા અને દ્વેષભર્યું જીવન જીવવા દો. રહી વાત તમારી, તો તમારી સાથે તો હું તમારી સહાય કરીશ. જુઓ, પેલું ગામ છે. ચાંદીની 4 દિવાલોથી એ સુરક્ષિત છે. જાઓ, એ ગામમાં તમે રહો, ખેલો કૂદો અને મોજ કરો. ત્યાં જશો એટલે તમારું ગઢપણ ચાલ્યું જશે. તમને ફરી યૌવન પ્રાપ્ત થશે. તમે 50 વર્ષ પહેલાં હતા એવી સુંદર સ્ત્રી બની જશો. જાઓ, ત્યાં જઈ મોજ કરો, આનંદ કરો. વનદેવતાએ ફરી કહ્યું. પણ મારા દીકરાનું શું થશે? વનદેવતા બોલ્યા, મૂર્ખ ન થાઓ. તમે સુંદરી થઈ જશો પછી તમારે દીકરા સાથે શું લેવા દેવા? એ તો જ્યાં ને ત્યાં છે, એવો જ રહેશે. તમે જ્યારે ચાંદીવાડ જેવા કોટવાળા ગામમાં જશો એટલે બધું જ ભૂલી જશો. બેટાની યાદ પણ તમારા મનમાં નહીં રહે. ડોશી તો વનદેવતાની વાત સાંભળી વિચારમાં પડી ગયા. તેમણે કહ્યું કે હે પરમ કૃપાળુ વનદેવતા, આપે મને જે સંપત્તિ આપવાની વાત કરી તેની હું કદર કરું છું, પણ આપ મને દુનિયાની બધી સંપત્તિ અને સુખ આપીને મને એ કહો છો કે પોતાના દીકરાને ભૂલી જા, તો એ કેમ બને? એનાથી તો હું ગરીબ રહું એ વધારે સારું છે. મને એ પછી એ વાતનો ગર્વ રહેશે કે મારે એક દીકરો છે. ડોશીમાની આ અફરવાણી આખા જંગલમાં ગુંજી ઉઠી. જાદુના જંગલનો જાદુ જ ચાલ્યો ગયો. કેમ કે એક માએ દુનિયાના સર્વ સુખોને છોડીને દીકરા માટે પોતાના દુઃખને પસંદ કર્યું હતું. આખું જંગલ હચમચી ગયું.
ધરતીમાં તિરાડ પડી ગઈ. બલુતનું વૃક્ષ, સોનાના 7 મહેલ, ચાંદીનું કોટવાળું આખું ગામ બધું એક સાથે ધરતીમાં સમાઈ ગયું. વનદેવતા અને વેતાળ સૌ અદૃશ્ય થઈ ગયા. વહુ એકદમ જોરથી ચિત્કારી ઉઠી અને બીજી પળે નાગણ બની નજીકમાં રહેલા દરમાં ઘૂસી ગઈ. રહ્યા ગરડા ડોશી અને એનો દીકરો. દીકરો માના પગમાં પડી ગયો. તેના માના પગ પકડી લીધા અને માને ઉંચકી ખંભે બેસાડી પોતાના ગામ તરફ ચાલી નીકળ્યો. માએ દીકરાના સર્વ અપરાધ ક્ષમા કરી દીધા. ભગવાન શંકરે ગાય માતાને કહ્યું કે હે ગાય માતા, તમને તમારા સવાલનો જવાબ મળી જ ગયો હશે. પોતાના કર્મ અનુસાર જ દરેક વ્યક્તિને તેનું ફળ મળતું હોય છે. જે વ્યક્તિ પોતાની ગરીબ પરિસ્થિતિમાં પણ સુખ અને શાંતિ અને આરામથી રહી શકે તે જ આ સંસારમાં સૌથી સુખી માણસ છે. પાપ અને પુણ્ય એ તો જીવનના 2 પાસા છે. તેવી જ રીતે સુખ અને દુઃખ પણ જીવનના 2 મહત્વના પાસા છે. માણસે ગરીબીમાં પણ સંપીને રહી શકે. જે વ્યક્તિ પોતાના ઘરમાં મહેલમાં રહે છે તેને શાંતિ નથી મળતી, તો એ વ્યક્તિ ધનવાન વ્યક્તિ કરતાં ગરીબ વ્યક્તિ વધારે સુખી અને સમૃદ્ધ છે. ભગવાન શંકરનો આ જવાબ સાંભળીને ગાય માતા ખુશ થતાં બીજી ગાયો ચરતી હતી તેની પાસે જતા રહ્યા. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.